નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે, કારણ કે તમે જુઓ કે પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. જે રીતે હાઈકોર્ટ દ્વારા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે જે નિર્દેશ આપવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહી છે, જે રીતે એએમસીને ગંભીર ટકોર કરવામાં આવી છે કે શાકભાજીની લારી હોય કે પછી ફ્રૂટની લારી હોય, દરેક જગ્યા ઉપર જે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે, જે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે તેની ઉપર દંડ લાદો, આ પ્રકારની વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે એ જ વિશે આજે ડે સ્પેશિયલની અંદર વાત કરવી છે કે જે રીતે હવે એએમસી પરને ગંભીર ટકોર કરવામાં આવી છે. આમ તો હાઈકોર્ટ દ્વારા ઘણા બધા એવા મુદ્દા જેની ઉપર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે તમે જુઓ કે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે, રાજ્યની હવા પણ ઝેરી બની ગઈ છે અને એક એનું મહત્વપૂર્ણ કારણ ચોક્કસથી પ્લાસ્ટિક છે. પરંતુ હવે આપણે એ સમજવાની જરૂર છે કે પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે અને એનો ઉપયોગ ઘટે એના માટે શું કરવું જોઈએ. ખાસ કરીને વારંવાર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવતી હોય છે અને આ વખતે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ટકોર કરવામાં આવી છે. તેમને પણ દરેક અધિકારીને કહી દેવામાં આવ્યું છે કે આવી તમામ જગ્યા ઉપર દંડ આપો અને જરૂર બને તો જે રીતે આપણે સખત પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકો કપડાની થેલી તરફ વળે. પહેલાંના સમયમાં આપણે જોતા હતા કે લોકો છે કાપડની થેલી યુઝ કરતા હતા, પરંતુ અત્યારે જે પ્રકારે કહેવાય છે ને કે ઘરેથી જ્યારે કોઈ વસ્તુ લેવા નીકળીએ છીએ તો ચોક્કસથી ખાલી હાથે નીકળતા હોઈએ છીએ ને ત્યારબાદ બહારથી આપણે જે થેલી હોય છે એ જે પ્લાસ્ટિકની થેલી હોય છે તેમાં પણ આપણને વસ્તુ આપવામાં આવતી હોય છે. તો એ જ વિશે આપણે આજે વાત કરવી છે, કારણ કે જે રીતે રાજ્યમાં પર્યાવરણની જાગૃતિ માટેના 2400થી વધુ કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર એની અમલવારી થાય છે ખરા એ પણ આપણે જાણવાની જરૂર છે. કારણ કે દરેક જગ્યાએ તમે જુઓ પ્લાસ્ટિકની બોટલ હોય કે પછી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી હોય, તમામ જગ્યા ઉપર તમને પ્લાસ્ટિક તો ચોક્કસથી જોવા મળવાનું છે. પ્લાસ્ટિકની બોટલો, ડિસ્પોઝેબલ કટલરી, આ તમામનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તેમ છતાં લોકો કરી રહ્યા છે અને જાગૃતિ માટે કહેવાય ને કે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો જે અમલ છે નથી થઈ રહ્યો. અને તેને જ લઈને ડે સ્પેશિયલમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પરાગ શાહ, જેઓ એન્વાયરોનોમિક્સ પ્રોજેક્ટ્સના સીઈઓ છે. પરાગભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ માલવીબેન. ગુડ આફ્ટરનૂન. જી, ગુડ આફ્ટરનૂન. અને સાથે છે પ્રીતિબેન, જેઓ પ્રીતિ ચૌહાણ, જેઓ ગૃહિણી છે. આપણું પણ સ્વાગત છે પ્રીતિબેન. ગુડ આફ્ટરનૂન મેમ. જી, ગુડ આફ્ટરનૂન. તો જે રીતે અત્યારે સૌથી પહેલા તો સવાલ આપણને એ થાય કે વિવિધ સ્થળો ઉપર જ્યારે પહેલી વસ્તુ એ છે કે આટલી બધી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ સૌથી પહેલો સવાલ તો હું આપને કરવા માંગુ છું પ્રીતિબેન કે જે રીતે પ્લાસ્ટિક છે, એએમસી ઘર દીઠ 2 કાપડની થેલી આપવાની વાત કરી છે, શું તમને થેલી પ્રાપ્ત થઈ છે? તમને એએમસી દ્વારા કાપડની થેલી મળી છે? ના, અમારે અહીંયા નથી આવી. ચોક્કસ નથી મળી. હા જી, ચોક્કસથી. એટલે જે રીતે વાત કરવામાં આવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ દરેક લોકોને ઘર દીઠ 2 કાપડની થેલી પ્રોવાઈડ કરશે. જો કે માર્કેટમાં પણ તૈયાર એ થેલી અવેલેબલ છે, પરંતુ તેમ છતાં જે વાત કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, ત્યારે આપણે સીધો સવાલ પ્રીતિબેનને પૂછ્યો, પણ એમના દ્વારા ના પાડવામાં આવી છે, એટલે કે હજી સુધી આ કાપડની થેલી તો પહોંચી નથી. ખેર, તેમ છતાં જે જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે, પરાગભાઈ, એક સવાલ આપને પૂછવા માંગુ છું કે દરેક મુદ્દા ઉપર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે. ટ્રાફિક મુદ્દે હોય, રખડતા ઢોર મુદ્દે હોય, પોલ્યુશન મુદ્દે હોય, આ તમામ ઉપર જ્યારે કહેવાય ને કે ટકોર કરવામાં આવતી હોય છે, ત્યારે હવે આ મુદ્દો છે કેટલો અસરકારક? કારણ કે જે રીતે દંડ લગાવવાની વાત છે, હવે તમે જુઓ કે નાના વિક્રેતાઓ છે, શાકભાજીની લારી ચલાવતા લોકો પાસેથી પણ દંડ વસૂલવાની વાત છે, ત્યારે ચોક્કસથી એમની પર દંડ લગાવવામાં આવે છે. શું કહેશો? એક એપ્રોચ થઈ શકે છે ટોપ ડાઉન, કે તમે ઉપરથી પ્રેશર લાવી અને તમે સિસ્ટમને ઇમ્પ્રોવાઇઝ કરવા, ચેન્જ કરવા, રેગ્યુલેશન્સ અને લો ફોર્મ કરી અને પેનલ્ટીઝ લગાડી અને તમે કમ્પલ્સિવ ડાયરેક્શનમાં લઈ જાઓ. અને બીજું છે સેલ્ફ અવેરનેસથી. આઈ થિંક જ્યારે પણ મોટું રિવોલ્યુશન લાવવું હોય, અથવા તો દંડ એટલો મોંઘો અથવા આકરો હોવો જોઈએ જેથી કરીને લોકો એ કરતા બીવે. પણ અનફોર્ચ્યુનેટલી આ બેઝિક હાઇજીનની વસ્તુઓ છે, પોતપોતાની સમજદારીની વસ્તુ છે. તમે ટ્રાફિક સેન્સથી માંડી, પોલ્યુશનથી માંડી, પ્લાસ્ટિકના ઉપયોગથી માંડી, જેનાથી આટલા બધા રોગો પણ થાય છે,
લોકોને સમજાવવામાં આવે છે કે ગરમ કન્ટેનરની અંદર પ્લાસ્ટિકની અંદર તમે ફૂડ વસ્તુઓ કે ગરમ વસ્તુઓ કે ચા કે કશું મૂકો છો તો એનાથી કાર્સિનો એટલે કેન્સરસ સેલ્સ પણ તમારા બોડીમાં જાય છે, પ્લાસ્ટિક કન્ટેન્ટ તમારા બોડીમાં જાય છે અને એ રિસાયકલ થતું નથી. વરસાદમાં પાણીના ચોકઅપ થઈ જાય છે બીકોઝ પ્લાસ્ટિક જે 50 માઇક્રોનથી નીચે હોય છે એ રિસાયકલ થઈ શકતું નથી હોતું અને એની લાઈફ હોય 1000 યર્સ છે એટલે હજી બેક્ટેરિયા શોધે. એટલે લોકોને પોતાને પણ થોડી સમજણ પડવી જોઈએ. મારાથી શું ફેર પડશે એ પ્રશ્ન મોટો ઇશ્યુ મને લાગે છે આપણા કલ્ચરની અંદર. બેઝિકલી જે ડેવલપ કન્ટ્રીઝની અંદર અને આપણા અમદાવાદનો જ માણસ સિંગાપુર જાય તો ચુઈંગમ ખાઈને પછી એ રેપરમાં નાખીને ખિસ્સામાં મૂકી દે છે કારણ કે $500 દંડ છે. પણ અહીંયા અમદાવાદમાં આવીને પાછું એ થૂકવાનું ચાલુ કરી દે છે. એટલે ગવર્મેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઈકોર્ટ એ ડાયરેક્શન તમને આપે છે પણ સમજણ શક્તિ તો માણસે પોતે જ. એટલે સેલ્ફ ડિસિપ્લિન એટલે મને એવું લાગે છે ગ્રાસરૂટ લેવલથી જ્યારે સ્કૂલ લેવલથી એલિમિનેટરી એટલે જ્યારે શરૂઆત થાય ત્યારથી જ એમને એ વસ્તુ માટેની અવેરનેસ કે થોડા પગલા ભરવામાં આવે તો કદાચ એના મા બાપ બી કઈ ખરાબ કામ કરતા હોય કે આવું કઈ કચરો નાખતા હોય તો બાળકો સમજાવે કે ભાઈ ના પપ્પા મમ્મી આ નથી કરવાનું. સો મને એવું લાગે છે કે આ જે મૂળભૂત પાયાથી આ વસ્તુને સુધારવાની જરૂર છે ઇન્સ્ટેડ ઓફ ટોપ ડાઉન. ચોક્કસથી. પ્રીતિબેન, આપ તો શાક લેવા નીકળો છો ઘરેથી, તો તમને કેટલી એવી જાગૃતતા દેખાય છે ખરી? લોકો શું લાગે છે, કાપડની થેલી લઈને ઘરેથી નીકળે છે ખરા? નીકળે છે પણ અમુક જગ્યાએ તો સામેથી પાછી માગે છે લેડીઝો કે ભાઈ અમને ફ્રીજમાં મૂકવું છે તો અહીંયા અલગ થેલી આપો, અલગ આપો. પણ નહીં, પોતાની જાતે જ ઘરે ફ્રીજમાં બી કાપડની થેલી બનાવીને તમે મૂકો, ઘરેથી જ થેલી લઈને જાઓ. આપણા જેમ પરાગભાઈએ કીધું એમ પોતાની જાતે જ જે સમજે ને તો જ વસ્તુ આગળ આવી જઈ શકે એમ કે તમે આ પ્લાસ્ટિકનો દુરુપયોગ થાય ને એમ. ચોક્કસથી. એટલે સેલ્ફ અવેરનેસ ની વાત છે કારણ કે સેલ્ફ અવેરનેસ હોવી જ જોઈએ અને ઘરે બી પ્લાસ્ટિક છોકરાઓને લંચ બોક્સ પેક કરે છે એ બી પ્લાસ્ટિક, એ બધું બંધ કરવું પડે. એ બી સ્ટીલમાં આપવાનું રાખવાનું. બિલકુલ જાગૃતતાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક આપણી પણ જવાબદારી બને છે કે આપણે પ્લાસ્ટિકનો યુઝ ન કરીએ. અને જો કોઈ દુકાનદાર આપતું હોય તો આપણે એમને કહી શકીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, તેમ છતાં તમે વેચાણ કરી રહ્યા છો. ઓકે પરાગભાઈ, જે રીતે હાઈકોર્ટની ટકોર છે, હાઈકોર્ટ દ્વારા ટકોર તો કરવામાં આવી છે, પરંતુ આ ટકોર કેટલી અસરકારક નીકળશે? મોટે ભાગે અત્યાર સુધીના અનુભવ પ્રમાણે એક સ્પાઇક આવતો હોય છે જ્યારે પણ આવી રજૂઆત થાય છે અથવા તો કોઈ એવા ઇન્સિડન્ટ્સ બને છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે છે અથવા તો તંત્ર એકદમ જાગૃત થઈ જાય છે અને પનિશમેન્ટ અને પ્રેશર થઈ જાય છે સિસ્ટમ ઉપર અને લોકો થોડોક સમય ટ્રાફિક હોય કે પોલ્યુશન હોય કે પ્લાસ્ટિક હોય અને પાછું જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નથી એમ પાછું એ રાબેતા મુજબ, કારણ કે મેમરી બહુ ઓછી છે આપણી એટલે તરત આપણે ભૂલીને કન્વિનિયન્સમાં જતા રહીએ છીએ. સ્મશાન વૈરાગી એ શબ્દ મને બહુ પ્રોપર લાગે છે કે એવું લાગે કે ભાઈ હવે આ બધું કંઈ કામનું નથી ને પાછું બહાર નીકળીને ભજીયા ખાવા બેસી જાય અને પાછું ભૂલી જાય બધું કે ના ભાઈ દુનિયા તો આપણે બરાબર ચાલે છે. એટલે આઈ થિંક જ્યાં સુધી પોતાની અંદરથી નીચેથી એ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી તંત્ર ગમે એટલો પ્રયત્ન કરશે પણ જેટલી જોઈએ એવી સફળતા નહીં મળે. ચોક્કસ થોડો ઇમ્પ્રુવમેન્ટ, થોડીક સફળતા મળશે પણ જોઈએ એવી નહીં મળે. ચોક્કસ. જે રીતે વાત કરીએ, ખાસ કરીને પ્રીતિબેન આપને પૂછવું છે કે જે બેઝિકલી જો અમે કે હું આપણે કોઈ પણ જગ્યાએ જતા હોઈશું તો આપણે કઈ જ લઈને નથી ગયા વસ્તુ ભરવા માટે થેલીનો ઉપયોગ કરીએ છીએ ને એ થેલી આપણે વેપારી પાસેથી માંગતા હોઈએ છીએ. પરંતુ એ જ વેપારી જયારે પ્લાસ્ટિકની થેલી આપે છે તો ચોક્કસથી આની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે કે એવા નાના વેપારીઓ છે જેમને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે જે રીતે આપણે નાની નાની વસ્તુઓને માફ કરતા હોઈએ છીએ, પરંતુ જે શાકભાજી વાળા, જે લારી વાળા છે તેની પાસે દંડ છે, તે કેટલું યોગ્ય છે? યોગ્ય છે. દંડ તો જ એને દંડ કે આપશે તો કે દંડ દેવો પડશે તો જ એ બંધ કરશે. પણ સામેથી ગ્રાહક બી માગે છે થેલી. બિલકુલ. એટલે એ જ ગ્રાહક માગીએ નહીં તો એ લાવવાનો નથી ને. એટલે અવેરનેસ તો આપણામાં આવી જોઈએ, જે બધામાં આવી જોઈએ એમ કે તમે સામેથી માગો જ નહીં કે મને પ્લાસ્ટિક મને આપો, પેલી કાપડની થેલીમાં આપો કે કોઈ બી થેલી રાખો. એ લોકોને મોંઘી પડે છે એટલે એ લોકો નથી રાખતા. એ લોકોને પ્લાસ્ટિકની સસ્તી પડે એટલે એ પ્લાસ્ટિકની રાખે છે. એટલે બંધ જ કરવી જોઈએ. એના માટે દંડ હોય ને તો એ લોકો ના રાખે. શેરી વિક્રેતાઓ છે એમને દંડ કરવાથી, એમને દંડવાથી પર્યાવરણ જાગૃત લાગે છે ખરી આપને?
પણ એમ જે બનાવે છે એને જ બનાવવાનું બંધ કરાવી દો પછી. બિલકુલ બિલકુલ ચોક્કસથી. અને અપરાધભાઈ આ નાના આ જે જી જી પ્લાસ્ટિક આ શાકભાજી વાળાને વેચાણ જ ના કરો તો પછી જી જી દંડ જ કરવો ચોક્કસથી. જોઈએ. તો પરાગભાઈ, થાય, જે નહીં રીતે તો પ્રોડક્શન થતું માંગવાના હોય જ છે. છે આપણે આપણે સામે છે તો માંગવાની જ છે. બિલકુલ જી. પરાગભાઈ, જે રીતે પ્રોડક્શન ઉપર વાત છે કે જો પ્રોડક્શન થવાનું છે, વસ્તુ બજારમાં વેચાવાની છે, તો વેપારીઓ લેવાના છે, વેપારીઓ પાસેથી એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી હોય છે. આ જે સાયકલ છે એ ખરેખર ચાલતી જ રહેવાની છે, પરંતુ જો એમને કહેવાય ને કે જે પ્રમાણે એએમસી ને ટકોર કરવામાં આવી છે ને, એએમસી હવે આ વાત ઉપર ધ્યાન આપશે, કાર્યવાહી પણ કરશે, પરંતુ શું શેરી વિક્રેતાઓને દંડવાથી પર્યાવરણ અંગે જાગૃતિ આવી શકશે? આપને શું લાગી રહ્યું છે? મારા મત પ્રમાણે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન, એટલે આવશ્યકતા એ કોઈ પણ આવિષ્કારની જનની છે. એટલે મને એવું લાગે છે કે હું હમણાં સાઉથ ઇન્ડિયામાં ગયો હતો, ત્યાં ખાવાની પ્લાસ્ટિકની ડીશની જગ્યાએ બધા જ કેળાના પાનની અંદર ખાવાનું આપતા હતા, જે પર્યાવરણને પણ હેલ્પ કરે છે. પછી નાળિયેરના કોચલાની ઉપરનું જે સરફેસ છે એમાંથી મેં હમણાં રિસન્ટલી એક આર્ટિકલ મારો લિંક્ડઇનમાં વાંચેલો, જેમાં એક બેંગ્લોરના કોઈ વ્યક્તિએ એમાંથી હાર્ડકોર ડીશો બનાવી છે જે પ્લાસ્ટિકને રિપ્લેસ કરી શકે છે, અને નાળિયેરના છોડિયા જે બિલકુલ કામના નથી આવતા, બાળી નાખવામાં આવે છે, એની જગ્યાએ એનો સદુપયોગ થઈ શકે. એટલે કોઈ એવી ઓલ્ટરનેટ વસ્તુ આપણે આપણા ત્યાં એબન્ડન્સમાં વનસ્પતિ, અને અત્યારે આપણે પોલ્યુશનના ઇસ્યુ છે બીકોઝ ઓફ આપણે પરાળીને બધું બાળે છે, તો એમાંથી કઈ રિસાયકલ કરીને કઈ લાકડાનું કોઈ વસ્તુ બનાવીને એમાંથી થોડું સ્ટ્રેન્થનિંગ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો. એટલે આ એક મને આ એક તક દેખાય છે, એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે. એઝ એન એન્ટરપ્રેન્યોર આઈ ફીલ કે આ જે તકલીફ છે એમાંથી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે, કે એનો ઓલ્ટરનેટ સોર્સ શોધી શકાય છે, અને એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને કઈ આપણે પર્યાવરણને પણ ફાયદો કરી શકીએ છીએ. જી ચોક્કસથી. અને ખાસ કરીને જે રીતે આપણે કહ્યું કે જે રીતે આપણે વાત કરી છે કે કેટલી જગ્યાએ પ્રતિબંધ છે આ રીતે જમવાનું પીરસવામાં આવે છે, ખાસ કરીને એક વાત આપણે જણાવી દઉં કે ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ પ્લાસ્ટિક થેલી ઉપર પ્રતિબંધ છે. એટલે તમે જુઓ કે જ્યાં જાગૃતિ છે, લોકો પોતે પોતાની જવાબદારી સમજીને વસ્તુ ટાળે છે કે ભાઈ ચલો પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો, એ આપણા પર્યાવરણ માટે હાનિકારક છે. જે રીતે પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે એનો એક તો સિંગલ ટાઈમ યુઝ વાળી પણ પ્લાસ્ટિક આવતી હોય છે, કેટલાક પ્લાસ્ટિક એવા હોય છે જે ક્યારેય નષ્ટ થઈ શકતા નથી, તેને બાળવાથી પણ તે નષ્ટ નથી થતું, એ પણ એક સત્ય છે. ખાસ કરીને પરાગભાઈ, જે રીતે વાત કરવામાં આવી છે, પહેલા તો આપણે જાતે સીવતા હતા, પરંતુ હવે એ થેલી માર્કેટમાં મળે છે, પરંતુ તેમ છતાં લોકો કાપડની થેલી નથી લેતા. શું કહેશો? શું કહેશો? મને એક કારણ એવું લાગે છે કે થોડી કમ્ફર્ટ ને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ સાથે ખરાબ આદતો પણ લોકોમાં આવી ગઈ છે. જે પોતાની વસ્તુનો પ્રેમ હતો, કે જે થેલી મારા ગ્રેન્ડફાધર કે મારા મધર કે મારા ગ્રેન્ડમધર લઈને જતા હતા, એમાં એક પ્રાઇડ કે પોતાની એક વસ્તુની એક ફિલિંગ હતી, કે એક એટેચમેન્ટ હતું, એની જગ્યાએ હવે કન્વિનિયન્સના નામ પર કે ભાઈ મારે ક્યાં જરૂર છે, મને કેમ ના આપે, ઓલ દેટ, એ જે માનસિકતા બદલાઈ ગઈ છે એ નથી વ્યાજબી લાગતી મને. એટલે અમારા ઘરમાં તો મારા વાઈફ અને હું ને મારા બાળકો બને ત્યાં સુધી પોઝિટિવલી એન્વાયરમેન્ટલ પ્રત્યે જાગૃત રહીએ છીએ, પણ તે છતાં બી ઓવરઓલ સિનારીઓ જોતા લોકોને એવું થાય છે કે મને બીજાને મળે તો મને કેમ ના મળે. એટલે એ જે સોચ વિચાર છે ને એ વ્યાજબી નથી. એમ તમે શરૂઆત કરી શકો છો એ નાના લેવલ પર. ચોક્કસથી. પ્રીતિબેન, આપ ગૃહિણી છો, આપને પૂછવા માંગુ છું, આપના ફ્રેન્ડ સર્કલમાં, આપની સોસાયટીમાં પણ તમે જોતા હશો કે સિવેલી થેલી પણ મળે છે માર્કેટની અંદર, તેમ છતાં લોકોનો ઉપયોગ નથી કરતા. શું કારણ છે એની પાછળ? ગૃહિણીઓ કેમ ઘરેથી વસ્તુ લઈને નથી જતી, કાપડની થેલી લઈને નથી જતી? શું કારણ હોઈ શકે? પેલા તો કાપડની થેલીમાં જ કોઈ બી લેવા જતા હતા, પણ હવે ઘણાને આમ કાપડની થેલી લઈ જવી બી આમ પેલું લાગે છે. આમ ઘણાને મેં એવા જોયા છે કે કાપડની થેલી હવે કોણ લઈ જાય, સારી બ્રાન્ડેડ કઈ સારી પ્લાસ્ટિકની હોય કે નવી આયેલ હોય, બસ એ કોઈની આયેલી હોય એવી જ લઈને કોઈને જવું ગમે છે. એક જાતનું ટ્રેન્ડ થઈ ગયું છે. લઈ જતા કોઈને શરમ આવે. છોકરીઓ આજકાલ નાના હોય તો એ બધાને કાપડની થેલી લઈ જવી નહીં ગમતી, પણ હવે કેવું પડે કે ભાઈ નહીં, તમે આ જ યુઝ કરો. બિલકુલ પ્રીતિબેન, સાચી વાત કરી આપે કે અત્યારે કહેવાય ને કે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ મને સારી જ જોઈએ, એમાં બેગ પકડ્યું હોય તો એ હાથમાં બેગ લાગવી જોઈએ, કે ભાઈ હાથમાં સારું લાગે એવું જોઈએ છે બધાને. પણ એ નહીં જોવું કે એ આપણને નુકસાન કરે છે, એનો યુઝ બધો આપણને જ. ચોક્કસથી. પરાગભાઈ, પર્યાવરણને બચાવવા માટે આપણી પણ પોતાની કેટલીક જવાબદારી છે.
આપણે કઈ રીતે આ જવાબદારીઓ નિભાવી શકીએ છીએ, શું કરી શકીએ જેનાથી આ વસ્તુ છે એનો ઓછો ઉપયોગ થાય અને આપણે જવાબદારી આપણી નિભાવી શકીએ, પર્યાવરણ અંગે જાગૃતતા લાવી શકીએ? એટલે બેઝિકલી શરૂઆત કરીએ તો હું રેગ્યુલર ટેનિસ રમું છું, તો મારી પોતાની એક બોટલ રાખું છું. તો હું બને ત્યાં સુધી બહારની બોટલ નથી લેતો અને પાણી રિફિલ કરી લઉં છું મારી બોટલની અંદર, એટલે પ્લાસ્ટિક જેટલું બને એટલું ઓછું વપરાય એનો પ્રયત્ન રાખું છું. પેકેટ ફૂડ ખાવાનું હેલ્થ માટે પણ સારું નથી, એટલે હું સિંગ ચણા કે એવું એક ડબ્બામાં લઈ જાઉં છું જે એનર્જી આપે, એટલે એ પણ કરી શકાય. પછી નાના નાના ચેન્જીસ તમે કરી શકો કે તમારું પોતાનું કન્ટેનર લઈને જાઓ કે તમારી બેગ રાખો ગાડીની અંદર, કે જે કોઈ બી વસ્તુ તમારે લેવી હોય તો ભાઈ મારે એપલ લેવા છે કે મારે શાકભાજી લેવી છે, તો તમે તમારા પોતાના કન્ટેનર કે તમારી થેલીમાં બેગમાં મૂકી દો અને તમારી કારમાં મૂકી દો, તમે બચાવી શકો. there are so many things કે તમે સોલર પાવર વાપરો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો, જેટલું પણ તમે નેચરની નજીક જઈ શકો એટલું તમારું ડેવલપમેન્ટ. કારણ કે અમદાવાદમાં ઓફલેટ, હું 50 વર્ષથી રહું છું અમદાવાદમાં, પણ લાસ્ટ 2 દિવસથી જે બ્રીથિંગ એર ઓલ્સો દેર ઇઝ અ બિગ પોલ્યુશન. હવે ખબર નથી કારણ શું છે, આટલા વર્ષોમાં કદી આટલું ખરાબ મેં એર, હું કઈ ઇન્ટેન્શનલ નથી કહેતો, પણ આઈ ફેલ્ટ વેરી હાર્ડ. એટલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ એક વન ઓફ ધ ઓપ્શન્સ છે કે તમે પોલ્યુશન ઓછું કરી શકો. અને ઘણી બધી રિક્ષાઓ અને ઘણા બધા વાહનોમાં મેં જોયું છે કે કદાચ એ લોકો પેટ્રોલની જગ્યાએ સમ મિક્સિંગ દે આર યુઝિંગ, એટલે બહુ જ ગંદો પોલ્યુશન. તો ઇમિડિયેટલી પોલીસે પકડીને એને દંડ કરીને અથવા એ વાહન જપ્ત કરી લેવું જોઈએ. કારણ કે એટલે આ ઘણા બધા ઓપ્શન છે. સવારે ઉઠો રાત્રે સુઈ જાઓ ત્યાં સુધી તમે ઘણી બધી વસ્તુઓમાં કન્ઝર્વેટિવ એપ્રોચ રાખીને તમે પર્યાવરણને મદદ કરી શકો. અને જો તમારા બાળકોને તમે પ્રેમ કરતા હો તો એમને બેટર એટમોસ્ફિયર આપવું જરૂરી છે. તો ડેફિનેટલી યુ શુડ ટ્રાય ડુઈંગ ધેટ. ચોક્કસથી પ્રીતિબેન, ખરેખર આ ચિંતાનો વિષય બની ગયો છે આપણા માટે, કારણ કે તમે જુઓ કે રાજ્યની હવા અત્યારે ઝેરી બની છે. કહેવાય ને કે AQI જે પ્રમાણે ગઈકાલની પણ વાત કરીએ 240 નોંધાયો હતો, એટલે કે ખરેખર ચિંતાજનક બાબત. અને જે રીતે પરાગભાઈએ જણાવ્યું કે વ્હીકલની અંદર તમે જુઓ ધુમાડા જે રીતે અત્યારે એટમોસ્ફિયર હોય છે, શિયાળાની શરૂઆત સાથે જ અત્યારે પોલ્યુશન આટલું હદે ખરાબ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક આપણે વસ્તુની અંદર જવાબદાર પણ છીએ. પ્રીતિબેન, જે રીતે આપણે વાત કરીએ છીએ કે લોકો ને શાકભાજી વાળા લોકો જે છે એમને જે અધિકારીઓ છે હેરાન કરતા હોય છે, તો તમને નથી લાગતું કે ત્યાં અધિકારીઓએ બંધ કરાવવું જોઈએ? જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં જ બંધ કરાવવું જોઈએ. કારણ કે જો શાકભાજી વાળા છે એમની પાસે ગ્રાહક ડિમાન્ડ કરે છે અને એટલા માટે ક્યારેક વસ્તુ રાખતો હોય છે. અને કેટલીક વાર તો મેં એવું પણ જોયું છે કે દંડ ના થાય એના માટે થેલીઓ છુપાવીને પણ શાકભાજી વાળા રાખતા હોય છે. અને ગ્રાહક ઘણી બધી રિક્વેસ્ટ કરે ને ત્યારબાદ એ થેલી નીકળે છે કે લો બેન આપું છું તમને થેલી, પરંતુ અમારે દંડ ભોગવવો પડી રહ્યો છે. આવો પણ ડર વિક્રેતાઓની અંદર જોવા મળતો હોય છે. શું કહેશો? હા, તો છે, માગે જ છે રીતના કે રાખે પણ બંધ જ કરાવવું જોઈએ. એ લોકોને વેચાણ જ બંધ કરાવવું જોઈએ. અને આપણે બી અવેરનેસ લાવીને માગવી જ ન જોઈએ થેલી કોઈ બી વસ્તુમાં. બને ત્યાં સુધી આપણી ઘરથી થેલી લઈને જવું જોઈએ કાપડની. જી ચોક્કસથી. પરાગભાઈ, જે રીતે NGO ની જવાબદારીની વાત કરીએ તો શું NGO ની જવાબદારી નથી કે આ બધું બંધ કરાવે? કારણ કે પોલ્યુશન એક ગંભીર સમસ્યા છે. અત્યારે આપણે જોઈએ છીએ, કહેવાય ને કે સિગરેટ ન પીતા હોય, કોઈ એડિક્શન ન હોય, તેમ છતાં કહેવાય ને કે 2 સિગરેટ પીધી હોય એટલો ધુમાડો તમારા શ્વાસની અંદર જતો હોય છે. તો ચોક્કસથી જે રીતે AQI અત્યારે નોંધાઈ રહ્યો છે, ખાસ કરીને પોલ્યુશન એટલું બધું વધી ગયું છે, તો આપણી NGO ની પણ જવાબદારી છે એવું નથી લાગી રહ્યું આપને કે NGO એ પણ હવે આ મુદ્દા ઉપર આગળ આવવું જોઈએ? જસ્ટ એક ક્લેરિફિકેશન કરી દો. અમારી એક લિમિટેડ લાયબિલિટી કંપની છે એન્ડ વી આર વર્કિંગ ટુવર્ડ્સ એન્વાયરમેન્ટ. એટલે NGO, વી આર નોટ NGO ફર્મ, પણ હું એવું માનું છું ચોક્કસપણે કે ગવર્મેન્ટનું રેગ્યુલેશન, થોડા સ્ટ્રિક્ટ એક્શન્સ અને NGO નો થોડોક અવેરનેસ ક્રિએટ કરવાનું. કારણ કે દંડથી તો છે ને 5-10% રિઝલ્ટ મળશે, પણ અવેરનેસથી કદાચ પર્સન્ટેજ વધી શકે છે. તો મેં તમને કીધું એમ એલિમેન્ટરી લેવલ પર તમે નાનપણથી સ્કૂલની અંદર ઇન્ટ્રોડક્શન આપી દો કે એવા કરિક્યુલમની અંદર તમે એડ કરી દો, અથવા તો સ્કૂલ એઝ અ ડિસિપ્લિન, જેમ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન કરીને એક સબ્જેક્ટ પોતાનો બનાવીને બેઝિક સિવિક સેન્સ જેમ જાપાનમાં શીખવાડવામાં આવે છે તેમ બાળકોને. કારણ કે નવી જનરેશનને જો એ ઘરગથ્થીમાં આપવામાં આવશે ને તો એ મોટા થઈને વસ્તુ નહીં કરે, પણ તમે એને મોટા થયા પછી બધું ચેન્જ કરવાનો કહેશો હેબિટ તો બહુ ડિફિકલ્ટ છે. So I feel that it should be starting from elementary level if you want to attack the root cause. ચોક્કસથી. એટલે પરાગભાઈ, રાજ્યમાં પર્યાવરણની જાગૃતિ અંગે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે, સેમિનાર યોજવામાં આવે છે,
પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આ સતર્કતા, આ જાગૃતિ જોવા નથી મળતી. કારણ કે જે રીતે પ્રીતિબેને પણ જણાવ્યું કે જે લોકો યુઝ કરે છે તો કરવાના જ છે, પરંતુ હવે એ લોકોની અંદર જાગૃતિ લાવવી હોય તો કઈ રીતે લાવી શકાય? મારું એવું માનવું છે કે તમે એક તો રેગ્યુલેશન, જેમ પ્રીતિબેને કીધું એમ, કે તમે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે એની અંદર તમે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ લાવી દો, અને જે પણ જગ્યાએ લીકેજ થતા હોય તો તમે, જો કોઈને ખબર ના હોય એવું તો બની શકે નહીં, એટલે ધેર વુડ બી સમ વીક લિંક્સ જે તમારે ઇમિડિયેટ બેનિફિટ છોડીને તમારે એને ક્લોઝ કરવી પડે, અને સર્ટેન રેગ્યુલેશન્સ તમારે કમ્પલસરી ને સ્ટ્રિક્ટ કરી દેવા જોઈએ, જેથી કરીને, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે પોલ્યુશન કંટ્રોલ માટે આઈ થિંક ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને જીપીસીબી એ બહુ સારું કામ કર્યું કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ જેટલા બી પ્રોસેસિંગ યુનિટ હતા એમાં અત્યારે લોકો ખાસા એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરીને જે પ્રોસેસ વોટર છે એને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરીને સારું પાણી કરવાનો પ્રોસેસ કરીને પ્રયત્ન કરી રહ્યા છે. એ રીતે જો પ્લાસ્ટિક માટે પણ થોડું કમ્પ્લાયન્સ સ્ટ્રિક્ટ કરવામાં આવે એટલે લેવલ ઓફ મેન્યુફેક્ચરિંગ, તો જેથી ડિસ્ટ્રીબ્યુશન અને મેન્યુફેક્ચરિંગમાં તમે કંટ્રોલ કરશો તો પછી માણસોને આગળ ઓપ્શન જ નહીં મળવાનો, તો ત્યાં આગળ વધારે રેગ્યુલેશન લાવવાની જરૂર છે. ચોક્કસથી. પ્રીતિબેન, જે રીતે આપણે કહીએ ને કે નાની નાની જગ્યાએ તમે જુઓ કે ચા પણ હવે તો કાગળના કપમાં મળે છે, પરંતુ ઘણી બધી હજી એવી જગ્યા છે જ્યાં પ્લાસ્ટિકમાં આવી બધી વસ્તુ આપવામાં આવતી હોય છે. જો કે અત્યારે તો કુલ્લડ ચાનો પણ ટ્રેન્ડ છે, પરંતુ ઘણી બધી જગ્યાએ આપણે એવું જોતા હોઈએ છીએ, અને ત્યારે આપણને એવું પણ થાય કે ભાઈ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક તોડબાજી પણ કરતા હોય છે, નાના નાના વેપારીઓને હેરાન કરતા હોય છે, એમની પાસેથી દંડ વસૂલે છે. એવું નથી લાગતું આપને? પણ આપણા માટે સારું છે ને જે દંડ વસૂલે છે ને, પણ જે સમજીને વેપારીએ જ સમજવું જોઈએ કે આ વસ્તુ નુકસાનકારક છે, તો એ કુલ્લડમાં ચા ને એ છે બેટર છે પ્લાસ્ટિકમાં ને ચા. હા, કેમ કે હેલ્થ ને ગરમ જે વસ્તુ છે એ જે પીવા વાળું આવવાનું છે, અહીંયા જે કસ્ટમર આવે છે એને નુકસાન જ કરવાનું છે ને, એટલે એ વ્યક્તિને સામેથી સમજવું જોઈએ કે ભાઈ આ દંડ વસૂલે છે એ વસ્તુ ખરાબ નથી, પણ જયારે આપણે કરીએ છીએ ત્યારે દંડ ભરવો પડે છે ને. ચોક્કસ. તો પ્રીતિબેન, લાસ્ટ મેસેજ શું આપવા માંગો છો આપ દર્શક મિત્રોને? શું કરવું જોઈએ પર્યાવરણને બચાવવા માટે? બને એટલો પોતાની જાતે જ અવેરનેસ લાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઘરમાં બી પણ એ જ રીતના છોકરાઓને છે કે મોટાને છે બધાને એ જ રીતના ટ્રેન કરવા જોઈએ. બને તેટલું સ્ટીલમાં વાપરો, અને બહાર લઈ જાવ છો તો કઈ બી લાવવું હોય, લંચ બોક્સ ભરો છો કે ટિફિન ભરો છો, તો એ બી પ્લાસ્ટિકના બંધ કરી દેવા જોઈએ. એટલે શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ. પરાગભાઈ, આપનું શું કહેવું છે? શું મેસેજ આપવા માંગો છો પર્યાવરણની જાગૃતિ લઈને, અને એને સહભાગી જો આપણે થવું હોય તો કઈ થઈ શકાય? રેગ્યુલેશન કંટ્રોલ એટ ધ લેવલ ઓફ મેન્યુફેક્ચરિંગ, અને જેમ કીધું એમ કે શરૂઆત સ્કૂલની અંદર એક સબ્જેક્ટ સિવિક સેન્સ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટેનો ઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ, અને બેઝિક સિવિક સેન્સ બાળકોથી આપો તો નવી જનરેશનમાં એ અવેરનેસ વધારે, અને એનાથી જે નુકસાન થઈ રહ્યા છે, કેન્સર થઈ રહ્યા છે કે બીજા રોગો થઈ રહ્યા છે, એના પિક્ટોરિયલ વ્યૂ બતાવો તો છોકરાઓને ખબર પડે કે આ વસ્તુ કરવાથી તો એના મા બાપને પણ રોકશે કે પપ્પા આવું કરવાથી, મમ્મી આવું કરવાથી આવું થઈ શકે છે, તો તમે આનો ઉપયોગ ના કરો. ગરમ વસ્તુ ખાવાની પીવાની તમે પ્લાસ્ટિકમાં ના લાવો, જેનાથી મોટા રોગો થઈ શકે છે. તો એ અવેરનેસ જ્યારે બાળકોમાં આવશે તો ધીમે ધીમે પરિવારમાં પણ એ અવેરનેસ વધતી જશે. અને જે પ્રીતિબેને કીધું એમ કે તમે પ્લાસ્ટિકની બોટલ ઘરમાં પાણીની હોય એને અમે લોકોએ ગ્લાસથી રિપ્લેસ કાચની બોટલ કરી નાખી. તો દરેક જગ્યાએ જ્યાં ઓલ્ટરનેટ ઓપ્શન્સ અવેલેબલ હોય તે યુઝ કરવા જોઈએ, અને આઈ થિંક દેટ વુડ બિગ ચેન્જ. અગર જો દરેક વ્યક્તિ એવું સમજશે થોડું થોડું, તો દેટ સ્મોલ કોન્ટ્રીબ્યુશન વિલ ઇમ્પેક્ટ બિગ. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ પરાગભાઈ અને પ્રીતિબેન, આ બંને અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે હાઈકોર્ટ દ્વારા તો એમસીને ટકોર કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પર્યાવરણને બચાવવાની જે જવાબદારી છે એ આપણી પણ છે. જે રીતે ચર્ચા કરવામાં આવી છે, ચોક્કસથી ફર્સ્ટ ઓફ ઓલ જે સેલ્ફ અવેરનેસ છે ને એ આપણે લાવવી પડશે, અને એ શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવાની છે ને, તો જ આપણે પર્યાવરણને સેફ રાખી શકીશું, અને આપણી જે જવાબદારી છે એ પર્યાવરણ પ્રત્યેની તે પણ આપણે નિભાવી શકીશું, અને એની અંદર સહભાગી થઈ શકીશું. હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.